શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज करण की जय, श्याम सुंदर श्याम में मारण की जय, श्री गोसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। वल्लभ ने एटली कृपा एक दिवस वांझ्यो नहीं जवा देता। आज तो कोई पण संजोग में एम थतुं हतुं के क्यारे सत्संग थाय, कारण के बधु हस्तमेळाप विदाय बधु आजे, पण वल्लभे कृपा करी छटकी गया અને રૂમ છાનામાં આવી ગયા। જો ત્યાં કરીએ તો બધા ઈ બાજુ આવી જાય, પછી લગ્નમાં ખરાબ લાગે। ગઈકાલે આપણે છાની મની જગ્યા શોધી લીધી, તોય 10-12 જણાને કર। હવે આજે બધા પાછળ પાછળ જ ફરતા હતા કે ભાઈ કાલે કર્યો ને આજે કરશે, પણ મારો વાલો જેને વિચારે ને તરત વાહને મળી ગયું, હોટેલ પર આવી ગયા। ભલે 2 દિવસથી એટલી ઠંડી પડે છે કે કાશ્મીરમાં ઓછી હોય એટલી અવાજે બેસી ગયો છે, શરદી, કાનમાં ધાક, પણ ખોખરું ખોખરું બોલાવે છે। આજે સવારે કાલે એટલા થાકી ગયા, રાતના 2 વાગ્યા, એટલે પછી આજે એમ થતું હતું દર્શન કરવા જવાશે કે નહીં, પણ આજે શ્રીજી બાવાના શ્રૃંગાર તમે જુઓ તો વસ્ત્રો, આભૂષણ અને વિશેષ તો પેલો મીનાનો ને હીરાનો ને બંગલો બનાવ્યો હતો, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની। ભલે કલાપી એની પ્રેમિકા માટે ગાતા હોય, પણ આપણો પ્રેમી તો આપણો ઠાકોરજી, આપણા શ્રીજી બાવા। એ શ્રીજી બાવાના દર્શન કર્યા તો આપણા ઘરે બિરાજતા, આપણા માથે, આપણા તન મન ધનથી સેવાયેલા આપણા ઠાકોરજીના જ દર્શન થાય। ઠાકોરજી પૂછે, અહીંયા આવી? હું તો તારે ઘરે આવી ગયો છે। મેં કીધું પણ મારા વાલા, આભૂષણ, વસ્ત્ર, આપને ગમતા શ્રૃંગાર એ બધું અહીંયા સરસ તમારા ગામમાં મળે ને, એવું ત્યાં નથી મળતું। એટલે મારા ઠાકોરજી તમારી પાસે ને મારા ઘરે આવ્યા છે તો એને મૂળ ગામે જવું ગમે, એટલે પછી અમે આવી ગયા। એટલી ગીર્દી હોય, હાથે તકલીફ, મને એમ થાય કે જવાશે, મારો હાથ કોઈ આમ કરશે, આમ થશે, પણ આટલી ગીર્દીમાં આટલા માણસો, 56 ભોગમાં રવિવાર, આટલી ગીર્દી ગઈકાલે, પણ ઊંચી આંચ નથી આવવા દીધી। આ મારા વલ્લભની, મારા શ્રીજી બાવાની અસીમ કૃપા। આજે ગઈકાલે વિઠ્ઠલનાથજીના દર્શન થયા, નાથદ્વારામાં નીકળ્યા, આપણને એમ થતું હતું 1:30 વાગ્યો છે એટલે હવે અહીં નહીં થાય, ત્યાં તો હેલો પડ્યો કે વિઠ્ઠલનાથજી કે દર્શન ખુલ ગયે હે। મેં કીધું જો એ આમ બિરાજે છે, અહીંયા કમર ઉપર હાથ રાખી રાસમાં બોલાવે છે ને એ, અને સાબણીજી સહિત છે, એના ભાવ ઘણા છે, પણ મને એક પ્રાચીન વય સમય સરસ ભાવ કીધો હતો। એના બધા આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિદેવી ઘણા બધા ભાવ, પણ દરેક વૈષ્ણવને પોતાનો ભાવ હોય। હવે એવો ભાવ આપણને આપશે ત્યારે આપણો બેડો પાર। મને કહેલા બેન તમે જોયા છે વિઠ્ઠલનાથજી? એટલે મેં કીધું દૂર હોય એટલે આવા સ્વરૂપ, પણ આપણે 12 ઓલા ચિત્રજીને બધું હોય એમાં જોયા છે। તો મને કે કેમ કમર ઉપર હાથ રાખીને ઊભા છે? એટલે આપણે જે અલૌકિક જાણતા હોઈએ એ કહીએ કે ભાઈ આવી રીતે રાસમાં વેણો નાદ કરીને બોલાવ્યા, ગંગાવચીમાંથી પધાર્યા। મને કે એ તો બધું બરાબર, પણ મારા મનમાં એલા કયો ભાવ આવે છે કહું મેં? એ કે આપણા ઘરે જે સ્વરૂપ બિરાજે છે એ શ્રીજી બાવાનું હોય, લાલનનું હોય, નવનીત પ્રિયાજીનું હોય, કે બાલકૃષ્ણજીનું હોય, કે મુકુંદરાયજીનું હોય, કે ગોકુળનાથજીનું હોય, પણ આપણા એક સ્વરૂપમાં બધા સ્વરૂપ આવી જાય। કોઈક વાર આપણને બાલકૃષ્ણજીના, આપણે જુઓ ઘણી વાર માખણ રોજ જે મલાઈ નીકળતી હોય એમાં દહીં નાખી અને આપણે મેળવ્યા એટલે રોજ તાજું માખણ થાય, તો કોક વાર આટલું થાય,
જે વાડકીમાં આવે. અને કોકવાર આટલું બધું થાય, દૂધ એનું એ, મલાઈ એની એ, મેળવણ એનું એ, પાત્રા એનું એ, ઘર એનું એ, જગ્યા એની એ, ને તોય એટલે ઘણી વાર હું પછી કહું સવારે આજે 2 વાડકી થશે, કાંઈ એમ કહું મોટી કટોરી લેવી પડશે. એટલે મનમાં ભાવ થાય કે આજ તો બાલકૃષ્ણજી, કારણ કે હાથમાં માખણ, લાડવા બનાવ્યા હોય એમ થાય કે આજે તો નવનીત પ્રિયાજી હાથમાં લડવા. કોઈક વાર 2 વૈષ્ણવ જાય 4 આવે, 4 જાય ને 10 આવે, તો એમ થાય આજ તો શ્રીજી બાવા. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તો એમ થાય શ્રીજી બાવા. પછી કોઈક વાર સખડી, જો છોકરાઓને ઠાકોરજી પછવાડે ભેળી બનાવી હોય, સ્કૂલેથી 8 વાગે આવે, તો પછી એમ થાય કે લાલાને થોડા સખડી ધરીએ ને થોડી ભેળી ધરીએ, તો વળી રૂપતી કે મમ્મી થોડું પુલાવ જેવું કરી નાખીએ, તો 3-4 જાતના ભાત થઈ જાય. કે ઉત્સવ હોય તો 5 જાતના થાય, નાની નાની કટોરી, દહીં ભાત, વઘારેલો ભાત, ખીર, સાદો ભાત, મીઠો ભાત, કેસરવાળો. ત્યારે મનમાં એવું થાય કે આજે તો આ ગોકુળનાથજીનું સ્વરૂપ કે સહસ્ર ભુજાએ અન્નકૂટ આરોગ્યા હતા. કોઈક વાર રાસના જ કીર્તન યાદ આવે, મનમાં ધોળે રાસનું જ આવે, ત્યારે એમ થાય કે આજે તો મદન મોહનજી. તો મારે કહેવાનો આશય કે આપણા ઘરે આપણા માથે બિરાજતું સ્વરૂપ, એમાં બધા જ ઠાકોરજી આવી જાય છે. કિશોરીબાઈને કેમ યમુનાજીની વાલુકા પધરાવી દીધી, કિશોરીબાઈએ સામું જોયું ગુસાઈજીની, કિશોરી તને લડવા ધરાવવાનું મન થશે ને ત્યારે આ નવનીત પ્રિયાજી પ્રગટ થશે, કિશોરી તને માખણ ધરાવવાનું મન થશે ત્યારે તારા બાલકૃષ્ણજી. તો આપણા ઘરે આપણે જ્યારે કાંઈ આવું થાય ત્યારે એ સ્વરૂપ અંદર જ બિરાજે છે. તો આ બાએ મને જે ભાવ કીધો, ભલે એનો પોતાનો છે, ક્યાંય લખ્યો નથી, ક્યાંય ઓથેન્ટિક, મને ગમ્યું બહુ, એટલે મેં કહો એ મને કે શું કહો, કંઈક આ કંઈક કહેવાની વસ્તુ, ભાવ કહેવાય, પ્રગટ કરે રસ થાય. મેં કીધું આપણે 2 જ છીએ, અને હું તમને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પછી જ આવી બોલાવા કે હાલો થોડીક વાર. પેલા હું જ્યારે એની યારે કહું ને કે હાલો મારા ઘર થોડી વાર સત્સંગ કરવા, આપણે ઘર ઠાકોરજી નહોતા, મને કે ના રે ના, તો કુંવારી ને હું પરણેલી, આપણો બેન મેળ જ ન પડે. આમ એવી રીતના બોલે ને કે મને એટલું ખરાબ. મેં બ્રહ્મસંબંધ નથી લીધું, મને કે લીધું છે. તમે તો નથી પરણી, મને કે પરણી છે, સાસરે નથી ગઈ. એટલે તને વાતું એવું ન કરે માધુર્ય ભાવ, તું તાર જા. પછી પુષ્ટ થઈને આવ્યા અને સખડી ધરવા માંડી, પછી હું બોલાવા ગઈ. મેં તો બા, એટલે મને કે તાર કાઇનેટિક ઉપર હું એવી રીતે બેસું, તું ક્યાંક ઊંચા ઓટલા ઉપર ઊભી રાખ. એટલે બિચારાની હાઈટ મારાથી ઓછી, એટલે પછી કાઇનેટિક ઉપર બેસીને આવે. એવું સત્સંગ કર્યો છે એટલું મને એને પોષણ, મને વૈષ્ણવોએ બહુ પોષણ, વલ્લભકુળે બહુ પોષણ આપ્યું છે. એટલે કે એલા આપણા ઘરમાં આપણા ઠાકોરજી બિરાજતા હોય, હવે કોઈ આપણા પર ખોટો બ્લેમ કરે, ખોટા ઝઘડા કરવા આવે, આપણને ખબર નથી, ખોટી રીતે હેરાન કરે, તો ઠાકોરજી જ્યાં સુધી આપણે સહન કરીએ ને ત્યાં સુધી બોલે નહીં. પછી પાણી સરસે જ્યાદા ઉપર ચડ જાય ને, ઠાકોરજી આમ કરીને ઉભા રે, શું છે. અને તમે જોજો, જ્યારે કાંઈ આવું મોટું કાંઈ થાય અને આપણને એમ થાય હાય હાય હવે શું કરશું, ત્યારે એટલું સરળતાથી બધું સહજતાથી ને એનો નિવાડો આવી જાય. ત્યારે મને એ બાની વાત સાચી લાગી કે આપણે ત્યાં ઠાકોરજી વિઠ્ઠલનાથજી આમ કરીને સામનેજી છે, એ હું છું અહીંયા, આ એકલી નથી, એ મારા ઘરમાં રહે છે, હું એના ઘરમાં નથી રહેતો, માલિક હું છું. તું મારા સેવકારે વાત કરવા, જે કર્યું એ માલિક હારે કર. અને જે ગૌરવ થાય, જે ખુમારી આવે કે ઠાકોરજી મારા ઘરે મારા માથે બિરાજે છે. તો અત્યારે આજે 30 વર્ષ કે 26 વર્ષ પછી સત્સંગમાં શ્રીનાથજીમાં એ બાની શુદ્ધિ લેવાની. હવે જીવ અત્યારે તો એ લીલામ પહોંચી ગયા છે, પણ એ જીવ કેટલો ઊંચો કે એની શુદ્ધિ આપણે લઈએ છીએ. હવે આજે કેવી કૃપા થઈ,
શ્રીનાથજીમાંથી રાજભોગના દર્શન કરીને નીકળ્યા. એટલે જેવા બહાર આવ્યા ને ધજાજીને દર્શન કર્યા એટલે એક બેને મને પૂછ્યું, એ કે આ ધજાજીનો શું ભાવ, પછી આપણે ગામમાં આવે એનો શું ભાવ? આજે નહીં, ગઈકાલે આપણે છૂટા પડી ગયા હતા ને, કાલે છૂટા પડી ગયા. આ તો તું હતી તો કાલે છૂટા પડી ગયા. એટલે પછી હું ધજાજીના દર્શન કરતી હતી નીચેથી. એટલે બધા કે નથી થતું. મેં જોયું બાખોરું પડ્યું છે ત્યાંથી ને થાય છે. હા, સુદર્શન ચક્રના. એટલે હું કરતી હતી. એટલે પછી મને કે તો તમે આગા જાઓ ને, મને કરવા દો. મેં તો હા આવી જાઓ. પછી મને કે તમે ઓલા યુટ્યુબ વાળા ઈલાબેન છો? મેં તો પછી મને કે બહાર આવો ને, એટલે મેં તો નવનીત પ્રિયા જેમ થતા હોય કરી લે. મન કે હવે 1:30 વાગ્યો ન થાય. એટલે કાલે મને મનમાં જરાક એવું થયું કે ગજન ધાવન જેવા વ્યસન જેને હોય ઠાકોરજીનું, એવા વૈષ્ણવના ઠાકોરજી નવનીત પ્રિયાજી, જેને ક્ષત્રાણીને યમુનાજીમાંથી ને મળ્યા હોય, એવા નવનીત પ્રિયાજીના દર્શન કર્યા વિના જવાનું આપણે તો ગઈકાલે જ ન થયા. એટલે ઓલા બેન મને કે આ ધજાજીનું તમને ખબર છે? મેં તો જો મેં વાંચ્યો જ, મને કઈ ખબર નહીં હોતી. કા મેં બાળકોના વચન આપણો તો કે એટલે બેન પેલા ધજાજી આવતા હતા ગામમાં? મેં કીધું એ કે હવે આ રિવાજ? મેં તો ના. તો મને કે ધજાજી આવે એનો મતલબ શું? તો મેં હવે રસ્તો 5 જ મિનિટનો, પછી હું આમ આવી, ચંપલ નહોતા પહેરી આવ્યા અને હું પહેરી આવી હતી. એટલે મારે આમ તમે ચલો 2 મિનિટમાં કહી દો, પછી મારે ઊભું તો રહેવાતું ને. તો મને કે ભલે ટૂંકમાં કહી દો. મેં તો પહેલાના જમાનામાં એવું હતું કે લોકો ચાલીને આવતા, ગાડામાં આવતા, ઘોડામાં આવતા. અહીંયા હોય નાદવારા કે ગોપાલપુર, હવે કોઈ સુવાવડમાં હોય અને દર્શન ના થયા હોય, અન્નકૂટ હોય કે 56 ભોગ હોય. હવે કોઈને એવો તાવ આવ્યો હોય કે એ ન આવી શકે, કોઈને પિંડરો આવ્યો હોય, કોઈને સૂતક હોય. તો આ બધા વૈષ્ણવ શ્રીજી બાબા પાસે આવી શકે એવું બને નહીં. હવે જે નથી આવતા એને તાપ થાય કે શ્રીજી બાબાના દર્શન આટલું બધું ચાલીને જવાનું, કાં ગાડામાં જવાનું, 1.5 મહિને પહોંચીએ, આપણા ઘરે કોઈ કરવા વાળું નહીં, આપણે ખેતી છે. અને પેલા ગામડામાં વસ્તી વધુ હતી, પેલા શહેરમાં નહોતી. હવે ગામડામાં કોઈને ખેતી કરવી નહીં ગમતી. તો હવે બધું શહેરીકરણ થઈ ગયું છે. તો ત્યારે એ લોકોનો વિરહ શ્રીજી બાબા સહન ન થયો. એટલે ગુસાઈજી કૃપાળુ, વલ્લભકુળના બાળકો તિલકાયત કૃપાળુ. તો શ્રીજી બાબાએ કહ્યું કે મારા ધજાજી મારું સ્વરૂપ છે, એટલે એને ભેટિયા પધરાવે અને ગામે ગામ જાય, જ્યાં વિનંતી હોય ત્યાં, ન હોય ત્યાં પછી કે એટલે જાય. એને શ્રીજી બાબાનો ભોગ ધરાવે, ભોગ ધરાવે, એના કીર્તન ગવાય, એને કાની અપાય, એના મનોરથ થાય અને બધા એની અંદર શ્રીજી બાબાના સ્વરૂપના દર્શન કરે અને મનમાં રાજી થાય. જો ભલે અમે જતીપુરા ન પહોંચી શક્યા, અમે નાથ દ્વારા ન પહોંચી શક્યા, પણ મારો નાથ અમારી પાસે આવ્યો, આ પુષ્ટિ. એટલે બધાય ધજાજી પધરાવે છે. મને કે મને બહુ જ ગઈ મોહિલા બેન. પછી મને કે મારે ઘણું પૂછવું છે. મેં કીધું આપણા બેન રસ્તો જુદો છે. મને કે હું ક્યાંક સમઢિયાળા કીધા કે ગામનું નામ મને યાદ નથી, ક્યાંથી આવી છું, તમે કહેતા હો તો તમારે ત્યાં આવું આજે સર. મેં કીધું બાપા હું લગ્નમાં આવું છું. હવે આજે ઓલા બધા વૈષ્ણવ કીધું બરાબર, આવ્યા બિચારા. હવે આપણે કઈ કેવી રીતે અહીં બેસીને સત્સંગ થાય? બૂમા બૂમ કરતા હતા, હાલો બા હાલો બા હાલો. મારો કહેવાનો આશય કે આપણા માર્ગમાં ભાવ વિના વલ્લભે કશું જ નથી આપ્યું. હા, ચુંદડી મનોરથ છે એ ક્યાંય મેં વાંચ્યું નથી, એ ઓથેન્ટિક હોય એવું લાગતું નથી. એટલે ઘણા વસ્તુ એવું છે જે લોકો પ્રેમથી કરતા હોય એમનો વિષય છે. આ બાબતમાં ચર્ચા કરવાનો આપણો કોઈ, એટલે ઘણા મને કહે આનો ભાવ મારવા લઈ, મને નથી ખબર. જે વાંચ્યો નથી, જે સાંભળ્યું નથી, એ આપણે મનગઢત ભાવ ન કહેવાય. જે ઓથેન્ટિક હોય, જે વચનામૃતમાં કીધા હોય, જે ગ્રંથમાં લખ્યા હોય, મન ફાવે એવા અર્થ આપણાથી થાય નહીં. હવે વાત કરતા હતા, આજે શ્રીજી બાબાના દર્શન કર્યા. હવે મનમાં વ્યથા થતી હતી કે કાલે વિઠ્ઠલનાથજીમાં 1:30 વાગે થયા, હવે આજે નવનીત પ્રિયાજીમાં 12 વાગ્યા છે.
થશે કે નહીં થાય. એટલે એમ વિચાર કરતા કરતા જેવા બહાર નીકળ્યા તો જોયું તો ત્યાં તો કીર્તન થતા હતા, મૃદંગ વાગતા હતા, બારણું ખુલ્લું. મેં કીધું હાલ જલ્દી થઈ જશે. ત્યાં ગયા, ગીરદી એટલી, આમ પગે તકલીફ, હાથે તકલીફ, ગળકી ગઈ, ખબર છે. અને સીધી આગળ સન્મુખ, ન કોઈએ ઝાપટ મારી કે ન કોઈએ કાંઈ કીધું. પણ એમાં મારી બાજુમાં એક દીકરો 25-27 વર્ષનો એ ઊભો હતો. એટલે પછી એ બોલ્યો ને, બે વાક્ય મને બહુ ગઈમાં. એ કે નવનીત પ્રિયાજી, તમે ગજ્જદાવરને ઘોડો રમતા હતા, એને ઘોડો બનાવતા હતા, તમે માગી માગીને રોકતા હતા. અમે તો કળિયુગના જેવું છીએ, અમારામાં એમાંનો કરોડો ભાવનો ભાવ નથી, ભાગનો. પણ તમે ઘોડો ન બનાવો તો કાંઈ નહીં મારા વાલા, મને તો ગધેડો બનાવીને તમે ડચ કરીને 2 લાત મારશો ને તો મને બહુ ગમશે. એટલે હું તો છે ને આમ દર્શન કરતા કરતા નવનીત પ્રિયાજીની સામે જોવા માંડી. મેં કીધું શું કેસ? હવે એને સંકોચ થયો કે એને શરમ આવી કે નાનો હતો ને, હજી કોલેજમાં હશે મને લાગે, પરણેલો નહોતો. એ ભાગ્યો. એને એમ કે આંટી, એને ખબર નહીં કે એનાથી ને જોરથી બોલાઈ ગયો છે. એટલે હું તો મારે આમ જોતી હતી. મેં કીધું લાંબા ક્ષત્રાણીના બાલકૃષ્ણજી હશે, એને ટોપી નથી પહેરતા, કારણ કે એના 3 દીકરા લીલામ પહોંચી ગયા 2. એટલે બધાય કે જો ગુસાઈજીને કે આખો દી અંબા ક્ષત્રાણીની તમે સરાહના કરો છો, એ જો લૌકિકમાં રોવે છે ને, એના દીકરા લીલામ પહોંચી ગયા તો છાની નથી રહેતી. ગુસાઈજી પધાર્યા, અંબા કેમ આટલો બધો વિરોધ દીકરાઓનો થાય છે? ખબર હતી ગુસાઈજીને કે આને એનો નથી, પણ બધાને જવાબ તો દેવો પડે ને. ત્યારે અંબા ક્ષત્રાણી કીધું, મારા વાલા, એનો વિરહ નથી, પણ મારા ઠાકોરજીના સજીવન ખીલોના વયા ગયા. એની હારે ખેલતા હતા, એને પૂચકારતા હતા, એને વાલ કરતા હતા, એનાથી રીસાતા હતા, એની હારે જીદ કરતા હતા, એની હારે ભાગ પડાવતા હતા. મારા વાલા, મારા ઠાકોરજીના સજીવન ખીલોના ગયા તો એટલે મને વિરહ થાય છે. અને હું મરી જઈશ તો મારો સૂતક કોણ પાડશે? નવનીત અને બાલકૃષ્ણજી કે અરે તારું સૂતક હું પાડીશ. જ્યાં સુધી ભૂતલ પર મારું સ્વરૂપ બિરાજે ત્યાં સુધી હું ટોપી ધારણ નહીં કરે. જા, તારું સૂતક હું પાડીશ. એ સ્વરૂપ ત્યાં. એટલે હું આમ દર્શન કરીને આમ જોતી હતી, અને સાઈડમાં પલનું ગુલાબી કલરનું કેટલું સરસ આ કલાકારીગીરી. તો બાપા, આપણે આ નવનીત પ્રિયાજીમાં એવા સરસ પલના ને, જે તમે મંગળોશ્રીજી બાવામાં જોયો હોય, આ મીનાકારી ને હીરા ને કલર કોમ્બિનેશન ને એની જાય ને અંદર શ્રીજી બાવા બિરાજે ને એમના શ્રૃંગાર ને એમનું મુખારવિંદ ને એમનો અધરોષ ને એમની ભ્રુકુટી ને એમનું તિલક ને એમને આપણી આંખ તૈયાર નહોતી બંધ થવા કે ના અહીંથી ખસવું જ નથી. ભલે પછી ઝાપટિયા ઉભા નથી રહેવા દેતા, એ જુદી વાત છે. તો નવનીત પ્રિયાજીમાં હું તો એ શોધતી હતી કે ઓલા છોકરાથી એક વાગે એ કે એના જેવું તમે ઘોડો ન બનાવો તો કાંઈ નહીં, માગી નારોગો નહીં કાંઈ નહીં, પણ ગધેડો તો બનાવો, ભલે અમને 2 પગે લાત મારજો. હું તો આમ જોવા ગઈ, ત્યાં એ વયો ગયો. મારે એને થોડી સત્સંગ કર્યો હતો કે જે છોકરાનો આટલી નાની ઉંમરમાં આટલો ભાવ, તો એની પાસે કાંઈક હશે. એટલે હંમેશા બધા પાસે લઈએ અને બોલીએ, બાકી મને કાંઈ આ બધી ખબર પડે. હવે આજે આપણે બેઠા હતા રિસેપ્શનમાં, તોય હતી, ઓલા 2 ભાઈ મારી બાજુ બેઠા હતા, બરાબર? તમે બધાય સાંભળો. હવે જો સત્સંગ ક્યાંથી મળે છે? બધા કે તમને જ મળે, પણ આજ તો તમે સાક્ષી છો ને. ઓલો છોકરો કાલ મારી બાજુમાં બેઠો હતો, તમે સાક્ષી છો. એ મને આજ બધી વાતો કરતો હતો. હવે હું પૂછું અલૌકિક, હું એને એમ ન કહું તમે કયા ગામના, તારી બા કોણ, હું એવું હું કહું, ઓહો બેટા કંઠી પહેરી છે, કોનું બ્રહ્મ સંબંધ, ચાલુ ત્યાંથી કરીએ. એટલે એ લૌકિક. તો આજે ઓલા 2 ભાઈઓ કયા ગામના છે એ ન કહેવાય, રીધિન લગ્નમાં આવ્યા હતા મારી જેમ વૈષ્ણવ. ઈલાબેન, જય શ્રી કૃષ્ણ. હા મારા વાલા, તમારે અમારા ગામ પધારવાનું. મેં તો પધાર વલ્લભ, હું આવીશ. મેં તો ગાડીમાં કેટલું થાય? મને કે 4 કલાક. મને મારા વાલા જય શ્રી કૃષ્ણ.
મેં તો દાહોદ વાળા એટલું કહે છે, અમરેલી વાળા એટલું કે છે, વેરાવળ વાળા, ઓલા હમણાં કોનો ફોન આવ્યો તો ભુજ કે કચ્છ કોણ જાણે. મેં કીધું બાપા હવે એટલી બધી ત્રેવડ નથી. આ શ્રીનાથજીમાં તો અલૌકિક સાથે લૌકિક, અને પાછું શું છે, હરિગુરુ વૈષ્ણવ. આ દીકરી કુંવારીને એને ઠાકોરજી પુષ્પ સત્સંગ સાંભળીને કરાવ્યા, અને એક જ તમન્ના હતી, એને માં નહોતી. એટલે બા તમે આવો ને, બસ તમે આવો ને કહ્યું એટલે આપણે હવે એની હિસ્ટ્રી સાંભળવા જેવી છે. જો આ તો તમે બે સાંભળ્યું છે, નહીં તો કોક એમ થાય ઈલાબેન વાર્તા, બાપા મને કાંઈ વાર્તા બનાવતા. એમાં એક દીકરો રજપૂત કેવો હતો, સ્માર્ટ ને હાઈટ ને બોડી સ્ટ્રક્ચર ને બોલે તો ફૂલ જરે. એ ઓલા બીજા ભાઈ એના ભાઈબંધ હારે વાત કરતી હતી ત્યાં સુધી એક શબ્દ ન બોલ્યા. તે જો ને એ સાંભળતા હતા. એટલે મને ઓળખાણ કરાવી હતી કે ભાઈ આ ગામના આ વૈષ્ણવ ના બે ખાસ ભાઈ. એટલે ઓલા ભાઈ હતા એ કુંવારા છે. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ, અમે તમને ઓળખીએ છીએ. મેં ચલો હું તમને ઓળખું. મને કેવી રીતે? મેં તો જેને ત્યાં આવ્યા છો ને એને તમારી મને વાતો કરી છે. એ ભાઈના ઘરે નાનપણમાં 7મા ધોરણમાં હતા, અને હતા ને તે સાંભળો ને બધું 7મા ધોરણનો, એટલે 12 વર્ષનો છોકરો. હવે એ ભણતો હતો, સત્સંગ મળી ગયો વૈષ્ણવનો. એ ગામ એવું છે. એને નક્કી કર્યું બ્રહ્મ સંબંધ તો નાન પેલા આપણને દઈવડાવી દેતા. ઘરે મારા ઘરે તો મારા મામાના છોકરાઓ આવે, મારા ફઈના આવે, મારી બા બધાને બ્રહ્મ સંબંધ દેવડાવી હતી. અને જેટલાના ઘરે ઠાકોરજી અત્યારે બિરાજે ને, ઘનશ્યામભાઈ હોય કે ગમે ત્યાં વીરમાં મારા નાનામાં, તો એ મારી બા. અને આ શ્રીમાઈ બા ને એટલે મારા કાકા પક્ષમાં ત્યાં મારી બા. એટલે મારા મામાના છોકરા આવે વેકેશનમાં કોકવાર, એટલે એ કે બ્રહ્મ સંબંધ લેવો હોય તો જ અહીંયા રસોડા માંડવા, નહીં તમને. અને બધા હારે લે, પાછા 14 છોકરાઓ. હવે એ કે નાનપણમાં તો દઈ દીધું. હવે સત્સંગ વૈષ્ણવ કરે, એને ગામનું નામે દીધું, ક્યાં કરે. એટલે હું રોજ સત્સંગમાં જાઉં એટલે બધા હસે, આનું ખબર પડે. હવે વારંવાર બધા કે જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ન હોય ને, બ્રહ્મ સંબંધ લીધું હોય ને પણ ભાવ ન આવે, ઠાકોરજી કોણ છે, ક્યાંથી આવ્યા, ઠાકોરજીનું સ્વરૂપ, આપણું સ્વરૂપ આપણે બધું ભૂલી ગયા છે. પણ યાદ ક્યારે આવે? જ્યારે ઠાકોરજી ઘરમાં પધારે ત્યારે. આપણને લીલામ કોણ લઈ જાય? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. હવે રોજ આ બધું સાંભળો. હવે 7મા ને એક્ઝામ નજીક, એટલે અમારા ગામમાં વલ્લભ પધાર્યા, વલ્લભપુર. એ કે એને નામ દીધું તો આપણને, પણ આપણે દેવાય નહીં. એટલે મેં તો કોણ? એટલે મને કે આ બાવા. એટલે કે હું આગલા દિવસે આજ્ઞા લેવા ગયો. મને કઈ બીજી ખબર નહોતી પડતી. અમારા ઘરે સ્વરૂપ ને બધું તો હતું જ, આમ અમે વાણ્યા, પણ અમારા ઘરે બધા સબબંદર કે વ્યાપારે. હવે આગલા દિવસે ગયો, મેં કીધું જે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એટલે અમારે સામું જોવા માંડ્યા કે હજી મૂછનો દોરો નથી ફૂટતો, હજી તું તારે દૂધિયા દાંત છે, હજી બીજા દાંતે આવવાના બાકી છે. તાર ઠાકોરજી પુષ્ટ કરાવવા છે? એ કે મને મનમાં બીક લાગી કે એમ ન પૂછે તો સારું, કે તારા મમ્મી પપ્પા કરે એવા છે. હવે છોકરી હોય તો ટાઈમની ચિંતા હોય, હું તો છોકરો હતો. એટલે આમ મનમાં બોલો વલ્લભ 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 વલ્લભ. એટલે કે તું શું સેવા? એ કે હું આપ કેશો એમ કરીશ. હવે સવારની સ્કૂલ, દૂધ મિશ્રી ને ફ્રૂટ. મેં કીધું મને ક્યારે આવું પુષ્ટ કરાવવા? એ કે કાલે આવજે. 7મા ધોરણમાં એ ભાઈ બેઠા હતા, કીધું ને તમે સાંભળો ને, પુષ્ટ કરી દીધા. જે જીવ કેટલો ઊંચો. હવે ઘરમાં મમ્મી પપ્પાને કદાચ બ્રહ્મ સંબંધ હશે, પણ આ બધું બહુ માને નહીં. ઘરમાં મા બાપના ઘરનો નથી ખાતા, પોતે જાતે બનાવે, જાતે ઠાકોરજીને ભોગ ધરે અને જાતે લે. અને પછી એ ગામથી બીજે ગામ સ્ટેટમાં નોકરી કરે છે. 1 કલાકનો રસ્તો, જલ નહીં ભેગું લઈને જાય. સાંજે આવે ને સવારનું જે બનાવેલું હોય એ લે.
એટલે મેં કીધું મને એટલો બધો સત્સંગ, એટલું બધું જાણે, મને એમ થાય કે હું તો જીરો પાછી માઇનસ. ખાલી ચણો હોય ને વાગે ઘણો. આ હું સાંભળું, ક્યાંક ક્યાંક વાંચું, ક્યાં કોકના વચનામૃત. હવે જ આ 2 વૈષ્ણવની વાત મારે કપડ કલ્પિત તો છે નહીં. હવે આ મારો સત્સંગ. તો મને કે એટલો આનંદ છે. મેં કીધું ભાઈ હવે તમારી ઉંમરે જવા માંડ્યો, લગ્ન મને કે હવે સ્થિર થઈ ગયો, હવે ગૃહસ્થી જે ઠાકોરજી કૃપા કરશે. અત્યારે એકલા પહોંચવાનું, બધા પાત્ર કરવાના ને બધું કરવાનું, તો ઠાકોરજીને પહોંચી કલાકનો રસ્તો અપડાઉનમાં. કીધું ને સવારે સ્કૂટર લઈને જાય. ઠાકોરજીને અત્યારે અહીં આવ્યા છે તો નાનો ગેસની સગડી ને પુરુષ બધું લઈને આવ્યા છે. કીધું સાંભળો ને, 2 ભાઈ, 2 પાછા 12. ઓલા એવા, આ ભાઈ બહુ તો 35 ના હશે ને ઓલો 30 નો હશે, 28 કે 30 નો. અને ધરેલું જ લે. અહીંયા આવ્યા હતા બિસ્લેરી જળ એને નથી લીધું. હવે મેં કીધું ઓલા બીજા ભાઈને મને એમ કે ઈ વળી લે, ઓલા કીધું કે તમને આ ભાઈની હિસ્ટ્રી ખબર છે? મેં કીધું હું તો મળી જ પહેલી વાર. એની હિસ્ટ્રી સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ ગયા. એ ક્યાં જ અજપૂત દરબાર. હવે એ લોકો તો શક્તિને જ માને. હવે એના ઘરમાં તો કોઈ હાથ પેઢી નહીં, 70 પેઢી સુધી વૈષ્ણવ જ ન હોય. કારણ એ લોકો ની ખુમારી, એ લોકો ક્ષત્રિય. જો બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર, તો એ લોકોમાં તો જો દેશમાં દાજનું હોય, દેશ માટે કરવાનું હોય. એની તો 70 ને 70 પેઢીમાં કોઈ માને નહીં. હવે એ કોલેજમાં, અને આનો ભયબંધી થઈ, જેને 7મા ધોરણમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે 2 આ જ વાતો કરે, કોઈ લૌકિક વાત જ ન કરે. અને પાછું શહેર નહીં ગામડું, એટલે રોજ સાંજે મળે. હવે આ ભાઈ પાછા બીજા ગામ નોકરી કરે, હતા કોલેજમાં, હવે નોકરી. એટલે પછી એને ઠાકોરજી બ્રહ્મ સંબંધનો નક્કી કર્યો. એટલે આ ભાઈને બધું પૂછ્યું કેવી રીતે લેવાય, શું કરાય. એ કે ભાઈ તું ઘરમાં પૂછ્યો, તમારા ઘરે વૈષ્ણવ હોય જ નહીં કોઈ, તમે લોકો શક્તિને જ માનો. તમારી ખુમારી જુદી, તમારું બોલવાનું જુદું, તમારી રહેણી કેણી જુદી. એ કે મારે કઈ પૂછ્યું જ નથી. પૂછ્યું તો કોક મને હા નાખીએ ને. પૂછ્યા વિના આગલા દિવસે વ્રત કર્યું 11 હવે એ લોકોને ત્યાં તો 11 ને એવું ના હોય. બીજે દિવસે બ્રહ્મ સંબંધ લીધું. દૂતી માર્ગ. આપણામાં ભગવાનથી ભગવાન ન મળે, ભક્તથી ભગવાન મળે. તો હવે બ્રહ્મ સંબંધ લીધું. હવે આના ઠાકોરજી, તો આને સતત એવું થાય મારા ઘરે ઠાકોરજી જોઈએ, મારા ઘરે ઠાકોરજી જોઈએ. હવે કોલેજમાં, ઘરમાં વાતાવરણ રાજપૂતનું, હગાવાલા આવે, બધી એ જ વાતો હોય. હવે કંઠી પહેરેલી હોય, મા બાપ બરાબરના બગડા. એ કે તને ખબર પડે છે, તું વૈષ્ણવ થયો. આપણે માતાજીને માનવા વાળા, પૂરાને માનવા વાળા હતી ને, તો આ બધું કીધું. એ કે આપણે કોઈ ઝઘડા નહીં કરવાનો. મનમાં શું કે શ્રી કૃષ્ણ શરણ. તો ઓલા મા બાપને એવું થાય બધું સાંભળે છે. હવે ઠાકોરજી પુષ્ટ કરાવી છે એવી તો એ લોકોને સ્વપ્ન ખ્યાલ નહોતો. મચ્છર કરડી ગયો છે. હવે એવું બન્યું કે કોલેજમાં આવ્યો, એટલે ઓલા ભાઈ ને એને કીધું, એ કે જે પધારવાના હોય તો હું સ્વરૂપનું બધું લઈ આવું. આજ્ઞા લઈને માં ઠાકોરજી પુષ્ટ. એ કે ભાઈ તને ખબર પડે ઠાકોરજી પુષ્ટ કરાવવા એટલે શું સેવાય? એ કે તમારી વાતોથી બધી મને ખબર પડી ગઈ. અને જે માં બનવાનું હોય ને પહેલી વાર, એને છોકરું આવ્યા પછી બધું આવડી જાય. ખવડાવતાય આવડે, નવડાવતાય આવડે, દવડાવતાય આવડે. માંદું પડે ને તો બાળા ગોળી વાટીને દેતા આવડે.
શરદી થઈ જાય ને તો નાગરવેલના પાનનો શેક કરતા આવડે, અને રાતના બહુ રોતું હોય ને તો નજર ઉતારીને નાખી દેતા આવડે, અને છોકરું ભીનું કરે ને તો રાતના પોતે ભીનામાં સૂઈ જાય ને સૂકામાં સુવડાવતા. એને કઈ કહેવું પડે, શીખવાડવું પડે? ક્યાંય તમે સાંભળો કે માં બનવાના ક્લાસ આટલી દુનિયામાં? મેં તો નથી સાંભળ્યું. એના ક્લાસ જ ન હોય. દરેકની માની મમતા જુદી, દરેક માની રીત જુદી, દરેક માની પ્રીત જુદી. એટલે કે તારી ઈચ્છા, જે આજ્ઞા આપે તો તું તારે પધારવાના સમાચાર એવા વધાવણી. આણે બધી તૈયારી કરી લીધી, ઘરમાં કોઈને કાંઈ કહ્યું જ નહીં. હવે રૂમ જુદો, ઝાંપીજી લઈ આવ્યા ને ઓલા વસ્ત્ર ને આભૂષણ ને ગુંજા માલા ને શ્રૃંગાર ને સ્વરૂપ ને. હવે જે પધાર્યા એટલે આ ભાઈએ જેની પૂછ કરાવ્યા હતા, ઓલા એના ભાઈ બંધે વિનંતી કરી છે રાજપૂત એમાં ઠાકોરજી પૂછ કરાવવા છે. જેને ખબર હતી રજપૂત છે, ઠાકોરજી પૂછ કરાવવા છે. વલ્લભપુરના બાળકોમાં એટલું સામર્થ્ય હોય છે કે આજની તારીખમાં પણ એ લોકો આપણા સ્વરૂપને ઓળખી જાય. જે સમજી ગયા જીવ આપણો છે, દેવી છે, એટલે આ દૂતી દ્વારા એ શરણે આવ્યો, બ્રહ્મ સંબંધ લીધું. એટલે આ જે ભાઈ 7મા ધોરણમાં હતા એને ઠાકોરજી પૂછ કરાવ્યા. એ બહારનું ખાય નહીં, લસણ ડુંગળીની તો વાત નહીં, કોઈના ઘરે કશું લે નહીં. તો આ એવું જ સમજા કે ઠાકોરજી પૂછ કરાવે એટલે બહારનું ખવાય નહીં, કોઈના ઘરે ખવાય નહીં, કોઈનો પ્રસાદ લેવા નહીં, બહાર જોડે ન લેવાય. જે કીધું ધરાવો સખડી. હવે પરાકાષ્ઠા જુઓ, એના ઘરે સખડી શું કહેવાય ખબર ન હોય. હવે આને ભણતા જાય અને ઘરે લઈ ગયા ઝાંપીજી, બધાય બગડા. એ શું કર્યું તને ખબર પડે છે? આમ તેમ. હવે આપણી પાસે શબ્દો નહીં, એ ભાઈ સરસ વર્ણન કર્યું હતું. પછી પધાર્યા મારા વાલા, સેવા પહોંચે, નોકરી સરસ મળી, અપડાઉન કરે, પહોંચે, ટિફિન લઈ જાય ને સાંજે આવીને જે હોય પરાકાષ્ઠા હવે આવી. પરાકાષ્ઠા હવે આવી. એની જ્ઞાતિમાં છોકરી હોય એ તો રજપૂત જ હોય. એ કોઈ વૈષ્ણવમાં માને, કોઈ બ્રહ્મ સંબંધી હોય. જોવા જાય એટલે પેલું બધું પૂછાઈ જાય. દેખાવડા કેવા સ્માર્ટ હતા, હીરો જેવા. માગા એટલા આવે, નોકરી સરસ, ઘર સારું, ફેમિલી સારું, કોઈ કુસંસ્કાર નહીં, દાણાદાળની ટેવ નહીં, બીડી ને સિગારેટની તો વાત જ જુદી. હવે આ તો લસણ ડુંગળી ના ખાય ને બહારનું ના ખાય, એટલે બધું થાય ને એટલે ભાઈ ધીમેથી કે તમે નક્કી કરતા પેલા મારી વાત સાંભળી લો, હું તમારા ઘરે કોઈ દી પાણી નહીં પીવું. જો નક્કી થાય તો ઠાકોરજીની ઈચ્છા હશે ત્યાં થશે. ઓલા લોકો તો ઊભા થઈ જાય ખાટલામાંથી, નામ રજપૂત હોય ને. જમાઈ રાજા અમારા ઘરે જ ખાય નહીં. એ કે હજી ક્યાં આપણે થયો છે, પણ માનો કે કાલ સવારે મને ગયું, તમને ગયું, તમારા દીકરીને ગયું થાય તો હું તમારા ઘરે ખાવાની વાત તો જુદી, હું પાણી ન પીવું. હું તમારા દરેક પ્રસંગે આવું, જમાઈ તરીકે બધું જ સાચવી લો. ઓલા લોકોને એમ થાય કે અહીંયા દીકરી ન દેવાય. હવે એના લગ્ન જ્યાં નક્કી થયા, જ્યાં દીકરી સંસ્કારી, રૂપનો અંબાર, ઘર સારું, સંસ્કાર સારા, બધું નક્કી થયું. અભાઈએ ધીમેથી કીધું કે આપણે બધા પોઝિટિવ એપ્રોચ તરફ જઈ રહ્યા છીએ, પણ મારી વાત એક ચોખવટ કરવાની મારી ફરજ છે. તમારા ઘરે હું જીવું ત્યાં સુધી પાણી ના પીવું, ખાવાની વાત જુદી. હવે રજપૂતામાં તો જમાય એટલે સી વાત, અને આજની તારીખમાં કાઠિયાવાડમાં જમાય એટલે સી વાત. ભલે પેલા જેટલો નથી. નાના હતા ને એટલે કાકા ને બાપુજીને વાતો કરે. ઈ કે ફૂ આવે તો હાજો જો, નહીં તો ક્યારના પાછા રિહાઈને વયા જશે. ફુવાન પાત્ર જેવું હોય. ફુવાન ફઈબાન નો હાચો ને
એટલે તમારો પ્રસંગ બગાડીને જાય, અને એ જાય ને એટલે પાછળ 10 જાય બીજા, અને તમારા પ્રસંગની રગડી નાખે. એ કે ભાઈ મારી એકની એક દીકરી છે, અમે કઈ એવા છીએ તમને તમે હારા, અમારાથી હારા, પણ હું નહીં ખાવ, ચોખવટ ન કરી. પછી એના મા બાપે કીધું કે એ વૈષ્ણવ બની ગયો છે, એ અમારા હાથનું નથી ખાતો. તો કે મારી દીકરીના હાથનું, એ કે બ્રહ્મ સંબંધ લે તો ખાઓ, બાકી ભલે એ બનાવે એનું કરે, હું બનાવીને મારા ઠાકોર. હવે પરાકાષ્ઠા જુઓ તમે. હવે લગ્ન કરીને આવ્યા શ્રીનાથજી, બધું લઈ આવ્યા હતા, ગેસ ને સામગ્રી ને પાત્ર ને. હવે ઓલીને અડવા ન દે તો પેલા જ દિવસે માથાકૂટ થાય ને, એટલે એને કે તું તાર બધા સમાન દર્શન કરીને આરામ થયા. રજપૂત હોય એ લોકો અંબાજી ગયા હોય, બહુચરાજી ગયા હોય, એમની કુળદેવી ખોડિયાર ગયા હોય, પાવાગઢ ગયા હોય મા કાળીજી પાસે, પણ અહીંયા ક્યાંય નહોતા આવ્યા. ઓલી તો રૂમઝૂમ કરતી જાય. રજપૂતો તો દેખાવડો હોય, આ દીકરો કેવો દેખાવડો હતો. હવે એ દીકરી આવે ત્યારે બધું થઈ ગયું હોય, 2 પાત્ર પીરસાઈ ગઈ હોય, ઠાકોરજી આરામથી અનુસાર થઈ ગયા હોય. બોલીએ બીજા દિવસે કીધું મારે બ્રહ્મ સંબંધ લેવું છે. લીધું બ્રહ્મ સંબંધ. અત્યારે એટલી અનુકૂળ કે મારે મારા ઠાકોરજીમાં બધી રીતે મારી હારવાર ઊભી રહી. હવે એને પેલા ખોડે દીકરી આપી તો પિયું નામ પાડ્યો, કે ઠાકોરજી નામ પિયું પિયું પિયા બોલે બહુ ગમે ને. એક વૈષ્ણવનો ફોન આવ્યો કે મારી દીકરી આવી છે 14 વર્ષે, ઈલાબેન કહો ઉપર હું નામ પાડું. મેં ભાઈ આ બાબતમાં હું તો હાવ ડોબી છું, અમે મને આ બધા કાંઈ બહુ ઓછી ખબર પડે. પછી એનો અઠવાડિયા પછી સરસ ફોન આવ્યો, દીદી મારી દીકરી નામ કુહુ પાડ્યું, કોયલ કુહુ કુહુ બોલે ને. હું એટલી રાજી થઈ, મને કે તમારી કોકિલાવનની લીલા નહોતી કીધી દીદી, કે કોયલ કુહુ કુહુ બોલે, મોર ટવકા કરે, પપીહા પીહુ પીહુ બોલે. મારી દીકરીનું નામ મેં કુહુ પાડ્યું, 14 વર્ષે દીકરી આવી હતી. આણે દીકરીનું નામ. હવે સાંભળો પરાકાષ્ઠા બધી. અમારામાં એ કે માતાજીએ લઈ જાય અને સુરાપુરા બાપાને ત્યાં લઈ જાય. સુરા બાપા કે જે નામ હોય રાજા. પરાકાષ્ઠા આવે એવી એટલે કે અમારે જ્ઞાતિ પ્રમાણે અમારે સુરાપુરા બાપાને ત્યાં જવાનું. એટલે અમારે ત્યાં રિવાજ કે સુરાપુરા બાપાને ત્યાં જાવ, શેરીમ બળો ને એટલે એ જે નવી વહુ પરણીને આવી ને એને માથે ઓઢવાનું કે લાજ કાઢવાની, અને જેને નથી માથે ઓઢ્યું અને નથી લાજ, એને લાફો પડે ને 5 આંગળા ઉઠી જાય. કીધું તું ને. હવે કોને માર્યા તમને ખબર જ ન પડે. હવે કે અમે માન રાખવા ગયા કે આપણે તે યમનાષ્ટક બોલવાનો. ઈચ્છા ન હોય તો અમુક વાર વલ્લભે કહ્યું છે કાપટ્ય ભાવ રાખવાનો. રસ્તામાં ગાડીમાં અમે 2, હું ચલાવતો તે બેઠી હતી. હવે ઓલું શેરી આવવાની થઈ, નાની લાજ કાઢવાની કે માથે ઓઢવાનો. એટલે મેં એને કીધું કે અહીંયા રિવાજ, એ કે મને ખબર છે હું ઓઢી લઈશ માથે, લાજ કાઢી લઈશ, ચિંતા કરો માં. એ કે ના હું ચિંતા એ કરું, તારે માથે નથી ઓઢવાનું, લાજે નથી કાઢવાનું. કીધું તું ને. ઓલી આમ થઈ ગઈ. એ કે આ સુરાપુરા બાપાનો છે. એ કે એનો બાપ ક્યાં છે, આપણા ઘરે બેઠો છે. આપણા ઠાકોરજીના સામર્થ્ય આગળ હું જોઉં છું કોની ત્રેવડતા લાફો મારે, એની દ્રઢતા જુઓ. એટલે ઓલી મૂંઝાઈ ગઈ કે હવે માથે ઓઢું તો આમને તકલીફ થાય, ના હું ઓઢું તો સુરાપુરા બધા લાભ મારે. હું બાજુમાં બેઠો એટલે ઓઢી તો શકે નહીં. કે તને વિશ્વાસ છે ને ઠાકોરજી પર, આપણો ધણી એક છે, સર્વસ્વ છે, આપણને કોઈ હેરાન ન કરી શકે. એ કોઈની ત્રેવડ નથી. ખુમારી તો રજપૂતોમાં હોય જ. ઓલી ના માથે ઓઢ્યું કે અલૌકિક ધણી ઘરે બેઠો છે, આ ધણી ભેગો આવ્યો છે, તો 2 ધણી ગમે એવું જ કરાય ને. ત્યાં પહોંચ્યા, દર્શન કર્યા, આવ્યા, કોઈ લાફો ન માર્યો. બધાની બોલતી બંધ થઈ ગઈ. આજની તારીખમાં
કોઈ અમને કહેતું નથી કે હાલો આ બાપાને મળવા, હાલો આયા માતાજી પાસે, કારણ કે અમારા ઠાકોરજીએ બતાવી દીધું હું એકલો કાફી છું, છોડો બધું. આજે જ આપણને અનુભવ થયો ને ઓલો ચિઠ્ઠીનો, કેવું હતું બધું. મેં આવું યંત્ર દોર્યું છે, એમાં યમ ને ફમ ને પછી હતું સરસ્વતી ને માતાજી ને પછી હા મંત્ર 8 ને 3 11, 11 ને 19 કઈક 32 ને કોન્યા શું. મને કે તમારો શનિ અને મંગળ પાવરફુલ છે, તમે જ્યાં જશો ત્યાં છવાઈ જશો. પછી માં તો કાંઈ સાંભળવું નથી. હું તમને એક યંત્ર કેવું બનાવ્યું હતું કે તમારે કોઈ દી ક્યાંય વાંધો ન આવે. મેં ધીમેકથી કીધું મારા ભાઈ, હું અન્યાશ્રય આજે નહીં, કાલે નહીં, ક્યારેય ન કરું. આ યંત્ર ના માતા ના મહાદેવ ને આ તમારું બધું જે હોય તે એ બધાને બનાવવાળો મારા ઘરે છે. તારી હાજરીમાં જ કહી દે, આય હતા મારા વલ્લભ, મારા ઠાકોરજી, મારા યમુનાજી સિવાય આ એકેય અન્યાશ્રયમાં ના પડું. અને જો ભાઈ મારું કોઈ કાંઈ બગાડી ન લે ને મારું કાંઈ કોઈ સુધારી ન લે, મને મારો પ્રભુ આમ રાખે છે. હવે હું એકનો એક દીકરો હોય, અબજો રૂપિયા હોય, અને બાજુવાળા એમ કે મારું મકાન છે ને 2 રૂમ રસોડાનું તારા નામે કરવું, તો મારા ઘરે આવીને રે. મારા બાપા લાફો મારે કે ન મારે? હે એ ભાઈ આખી જિંદગી તો મારો ઠાકોરજી આટલો જ સામર્થ્ય વાળો છે, તારા 2 રૂમ રસોડા માટે તમારા નામે કરે. મેં કહ્યું જય શ્રી કૃષ્ણ. સમજી ગયા ને પછી કે આમને વતાવા જેવા નથી, પણ દ્રઢતા હોવી જોઈએ. તમે બધા શું કરે અત્યારે, એટલું સરસ બોલે, ઇમ્પ્રેસ કરી દે, તમે આમ તેમ. માણસને સૌથી વધુ ગમતો હોય તેનો વખાણ, આમ રાજી થઈ જાય. આપણે 2 જ મિનિટમાં જવાબ આપી દીધો ને, મારા ભાઈ જય શ્રી કૃષ્ણ. હું આ બધા માનતી નથી, મને મારા વલ્લભ ઉપર એટલો બધો દ્રઢ વિશ્વાસ છે કે આ દુનિયાની કોઈ તાકાત મારું કાંઈ બગાડી ન લે. પછી આવ્યા એક વાર આપણી પાસે. હવે એક બીજી વાત સરસ, પછી આપણે વિરામ આપીએ, કારણ કે 10:30 બસ છે, 9:45 થયા છે. નાની વાત કરી, આજના સત્સંગને વિરામ આપીએ. હમણાં અઠવાડિયા પહેલા એક પ્રસંગ વાંચ્યો સરસ. ભાવનગર જિલ્લામાં સિહોર નામનું ગામ, જ્યાં ત્યાં રીધી છે. હવે એ ગામમાં આજે જે બધા ત્યાંથી આવ્યા હતા સિહોરથી, એને કીધું અમારા ગામમાં ગૌતમી તળાવ કે સરોવર છે. મને તરત સ્ટ્રાઇક થયું. મેં કીધું આ તો ઓલા ગૌતમ ઋષિ પરથી પડ્યું એ જ ને? મને કે હા. મેં કીધું લીલા શું છે? મને કે કહો. મેં શું કે હવે આ જાન હમણાં આવી જશે, ત્યાં હાલો આપણે જવું પડશે, ખબર છે. પણ અત્યારે સત્સંગમાં વાત થાય એટલે એ બધા સાંભળી લે. એ તળાવ કે સરોવરનું નામ ગૌતમી. ગૌતમ ઋષિ અહલ્યાની સાથે જેને શ્રાપ આપ્યો હતો અને શિલા બની ગયા, અને કણવ ઋષિએ કીધું હતું કે તારા ઘરે રામ પધારશે, તારો ઉદ્ધાર થશે. બોલો કેવટ. રામ લક્ષ્મણ જાનકી આવ્યા, ઉભા રહ્યો મારા વાલા, ચરણ ધોવા દો. ઈ કે કા? ઈ કે તમારો ભરોસો ન થાય. ઓલી અહલ્યાને શિલામાંથી ને નારી સ્ત્રી બનાવી દીધી. હવે મારા જેવા ગરીબની નાવમાં બેસો અને આ સ્ત્રી બની જાય, એકને નથી પાડી શકતો, બીજાને ક્યાં પાડું? અને ઓલું ધોળ ગાયું હતું, મને બહુ યાદ નથી, એક લીટી યાદ છે. પગ મને ધોવા દ્યો રઘુરાય, તમારા પગની રજા અડે
નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુ. પછી રામ ભગવાન હૈસા, રામચંદ્રજી તો વાંસની પરાત જેવું લેવા. ઈ કે કા ઈ કે આપને ખબર ન પડે. ઈ કે ના ના કે તો ખરું મારા વાલા, ધાતુનું લઈ આવું ને, ઘસીએ ને તો ચરણની રજ આવી હોય ને જળ સાથે ઈ વહી જાય. આ મારાની અંદર વર્ષો સુધી ચરણની રજ ને જળ જળવાયેલું રહે. એટલે મારી 17 પેઢી આપના ચરણની રજ અડે, એનો આપના ચરણની રજ અડે, બેડો પાર થઈ જાય. અને કેવટ ઉપર એવા રાજી થઈ ગયા. હવે સામે પાર ગયા એટલે રામ કે લક્ષ્મણ આપણી પાસે આને ઉતરાઈ દેવાનું તો કઈ છે નહીં. સીતાજી હામું જોયું સીતાજીને, ને સીતાજી એક મુદ્રિકા કાઢી અને દેવા માંડ્યા રામને. એ કે પ્રભુ હાવ એમને તો આપણે આ નાવવાળાને કાંઈક નું મજૂરી દેવી પડે ને, ભલે બધાય જેટલું આ મુદ્રિકા આપો. કેવટે જવાબ કેવો સરસ આપ્યો. એ કે પ્રભુ ખોટું ન લાગે કે વાત કહું, પેલા મુદ્રિકા મારી માન પહેરાવી દો. સીતાજી કે ના ના. એ કે ના, પેલા મુદ્રિકા આપ ધારણ કર્યો, આપની આંગળી મુદ્રિકા વિના હારી નથી લાગતી. તો કે હવે અમારી પાસે, એ કે પણ આપણે તો ધંધાદારી ભાઈ ગણાય, હવે ભાઈ ભાઈ ઊંધી. લક્ષ્મણ ઉભા થઈ ગયા. એ કે ક્યાં મારા ભાઈ રામચંદ્રજી, અને હારા તું ક્યાં નાવ ચલાવવા વાળો, તને શરમ નહીં આવ મનમાં? હો, કારણ કે રામચંદ્રજી હોય એટલે ગુસ્સો તો કરાય નહીં, પણ શેષને ગુસ્સો જ આવે. ત્યાં બળદેવજી થયા કૃષ્ણ અવતારમાં, ત્યાં હળ લઈને ઉભા થઈ જાય. એ કે કેમ ધંધા ભાઈઓ? એ કે પ્રભુ છે ને સંસાર ભવ પાર ઉતારે, અને હું આ કિનારત પેલે પાર ઉતારું. અમારા ધંધા ભાઈઓ નહીં તો હું એના પૈસા નહીં લઉં, પણ એના બદલા મને ભવ પાર ઉતાર દેજો, એટલે ધંધો આપણો ફિટ હાઉસ થઈ જાય. રામચંદ્રજી અહીંસા, સીતાજી પ્રસન્ન થયા, લક્ષ્મણનો ગુસ્સો ઉતરી ગયો. વાત કરતા હતા ગૌતમીની આપણે, તો એ ગૌતમી તળાવ કે સરોવર. હવે ગૌતમ ઋષિના તપ માટે, ગૌતમ ઋષિના સામર્થ્ય માટે, એમના સ્વભાવ માટે, એમની દીનતા માટે દુનિયા આખી ઋષિઓ બધા વખાણ કરે. હવે પૃથ્વી પર એકવાર એવો દુષ્કાળ પડ્યો, એવો દુષ્કાળ પડ્યો કે લોકો પાણી માટે તરસે, ખાવા માટે નહીં, પાણી માટે. પશુઓ ને પક્ષીઓ ને માણસો ને ગાયો ને આખા ઓલામાં ક્યાંય જળ ન મળે. હવે ગૌતમ ઋષિનો આશ્રમ એટલો વિશાળ અને એમનું સરોવર એવું ભરપૂર કે બધાય એમની ગાયો, આખી ગૌશાળાની ગાય પીએ, એને ઘાસ દે, એના ઓલામાં ઘાસ થાય, એના ત્યાં સેવકો બધાનું, પણ કોઈને દુષ્કાળની ખબર જ નહીં. હવે અસુરોને એમની ઈર્ષા થઈ. દરેક જગ્યાએ જો તમારી જ્યારે પ્રગતિ થતી હોય, તમને જ્યારે માન મળતું હોય, તમને જ્યારે બીજા કરતા વધુ મહત્વ મળતું હોય, તો 90% રાજી થતા હોય, પણ 10% તમને પાડી દેવાની પેરવીમાં જોઈએ. આપણને અનુભવ થાય છે. મારે 2-4 જણાની હાજરીમાં જેવા આમ મને આમ કેવું ચોટે, ઓરર બાપા. આપણે હસવાનું. આપણે ઠાકોરજી પાસે શીખા કે કોઈ ગાળો દે ને શિશુપાલની જેમ 100, એ તો ઠાકોરજી 100 સુધી, આપણે તો મરીએ ત્યાં સુધી. તમારી વાત સાચી. થાય જ કઈ માથાકૂટ, જેમ જે કઈ હોય. બાકી અમે ગ્રુપમાં અમે બધા સાથે જ હોય, 1-2 જણ તમારી ઓલા હોય જ. હવે બધાને ગૌતમ ઋષિની ઈર્ષા થઈ કે આખા પૃથ્વી ઉપર, અને હવે તો ઉપર ગોલોકમાં વાતો થાય કે ગૌતમી ઋષિનું તપ કેવું, ગૌતમ ઋષિના તપથી આશ્રમ કેવો પ્રભાવિત, કે જળ આટલું પવિત્ર, મીઠું, સુંદર, સરસ, ખૂટે નહીં, સરોવર છલકાય, ખેતી, ફૂલ, ફળ, ગાયો બધી તોગડા જેવી. એટલે બધાએ વિનંતી કરી કોને? ગૌતમ ઋષિને, કે દુષ્કાળ પૂરો થાય ત્યાં સુધી અમે તમારે ત્યાંથી જળ લઈએ. એ કે મારું સરોવર ક્યાં, તમારે બધાનું જળ લ્યો, ખેતી કરો,
ગાયોને પીવડાવો, તમે જેટલું લઈ જશો એના 3 ગણું અંદર આવવાનું છે. અને જે આપતા શીખે ને એને અનેક ગણું મળે છે. અમે નાના હતા તો અમારા ઘરે મારી બાના ગામના મોસાળના બાવા પેલા ચપટી લોટ માગવા આવતા સવારે. હવે તો બધું જતું રહ્યું. એટલે સવારે લોટ માગવા એકવાર આવ્યા તો મારી બાનું સાસરું આંસોદર, ત્યાં ગમે તે પ્રોબ્લેમ થયો છે એટલે અમે અહીં આવ્યા. હવે ત્યાં તમે જુઓ તો 15 રૂમનો તો ઓયડા વાળો મોટું ડેલી બંધ મકાન, અહીંયા 1 રૂમમાં ભાડે આવ્યા. પરિસ્થિતિ અમુક વાર માણસની બદલાય ને, એટલે સવારે એ બાવા જી આવ્યા લોટ માગવા, ચપટીને દે મૈયા. મારી બા બહાર આવ્યા, જોઈ એટલે સમજો તું બટા તું ચપટી નો આપતી, જો ગામની દીકરીનો પ્રેમ જુઓ, ગામની દીકરીનું માન જુઓ કે હાય હાય મારી બેનનું માન લેવાય. એટલે મેં કીધું બધાને લ્યો ને અમારું કેમ, હું પહેલેથી જ આવી છું. આમ દરેકમાં ક્રાંતિકારી, દરેકમાં કેમ આમ નહીં ને કેમ આમ. એ કે જીવતી તાર નહીં બોલવાનું, મારે સમજો ના ઘરનું ન લેવાય. તો અહીંયા ત્યાંય બધા ઋષિઓને બધા જે બહારથી સીધું લાવતા હતા એ રાજી થઈ ગયા. એ કે હવે આપણે ખાવા પીવાની ચિંતા નહીં, કારણ કે જે ન મળતો એ ગૌતમ ઋષિના આશ્રમ પર જે થયું હોય બધા પ્રસાદ લઈ લે. હવે એની વાહ થવા માંડી. વાહ થાય એટલે અસુરો હોય જ. અસુરો સિંગડા ન હોય, અત્યારે અસુરો ગણાય છે. અને એ તમને આમ એવા ટાંટિયા ખેંચે કે તમને પાડે નહીં ત્યાં સુધી મજા જ ન આવે. પણ જેનો હાથ વલ્લભે પકડો હોય ને એને પાડવાનું કોઈનું સામર્થ્ય નથી. એક્સેપ્ટ અનલેસ, સિવાય કે વલ્લભના ગુનેગાર બનો તો તમને બચાવે નહીં. અને આપણને આપણા વલ્લભ ઉપર પૂરો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. એટલે એ લોકોએ આઈડિયા કર્યો કે આપણે તપ કરીએ છીએ તો ગણપતિજી આપણા વશમાં છે. તો બધા અસુરો ને ઋષિઓ પાછા ભેગા થયા. અમુક ઋષિઓને ઈર્ષા થાય. જો ક્લાસમાં છે ને આપણે ભણતા હોય ને તો આપણી 2-3 બેનપણી હોય ને આપણો ફર્સ્ટ નંબર આવતો હોય ને એમાં એકાદીને એની ઈર્ષા હોય જ. પણ એ બહાર વ્યક્ત ન કરે, પણ આપણે ન હોય ને ત્યારે એ ટીચરને કહે તો ખરા જ. જસાણીના માર્ક કયો ને, જો અમારા મુક્તાબેન સેજપાલ હતા, એ કે તું શું કામ પૂછસ, સ્કૂલ ફર્સ્ટ એ જ આવે છે, સેકન્ડનું પૂછ. ત્યારે જેને ગુસ્સો આવે ને અને રિસેસમાં પછી જે અમે ભાખરીને ગોળ ખાતા હોઈએ એને ટિફિનમાં મને અડવાઈ ન દી, આમ ખબર પડી જાય આપણને કે આજે આ બગડી છે. તો ઋષિઓએ આમની ઈર્ષા એટલે ગણપતિ પાસે ગયા. તો ગણપતિ એ કીધું, એ કે અસુરો કે આને ગૌતમ ઋષિ બદનામ થઈ જાય ને દુનિયામાં, કોઈને બોલાવે નહીં, કોઈ એની હામું ન જુએ, બધા એને થૂતું કરે, એવું કરો. ગણપતિ કે એને કાંઈ કરવાનું મારું સામર્થ્ય નહીં. એનું તપ, એનું સામર્થ્ય, એનો ભાવ, એની દીનતા, એને અભિમાન નથી, હું એને પછાડું કેવી રીતે. બધા નારાજ થયા. ગણપતિજી સમજી ગયા, જો આ બધા દેવ દેવતાઓ નારાજ થયો, આપણો પ્રભુ કોઈ દી નારાજ ન થાય. થાય છે, રીસાઈ જાય. કોક વાર આમ આપણે કાંઈક એવું કહીએ ને મુખારબેન પછી આમ મારે કેવું પડે ક્યાં ખોટું લાગ્યું, કયો તો ખબર પડે ને. અમે તો ડોબા છીએ, આજ કેમ હસતા નથી મારવાલા? નહીં તો સવારે માનું મોઢું જોવો એટલે તમે જેવી છે એવી બોતડી. માં ગાંડી હોય, માં ગંદી હોય, માં દેખાવે સારી ન હોય, પણ છોકરાઓને કોણ વાલી લાગે? માં જ વાલી લાગે. બધા નારાજ થયા. એટલે ગણપતિજી બોલાવીને કહ્યું, સાંભળો, સમય આવે ને હું એમને જોઈ લઈશ, જાઓ ચિંતા ન કરો. રાજી થઈ ગયા બધાય. એ કે હવે કઈ ચિંતા નહીં કરવાની. હવે દુષ્કાળ ચાલુ હતો તો ગણપતિજીએ લીલા કરી લોકોને બતાવવા. બાકી કોઈ આવા ગૌતમ ઋષિને હેરાન કરી શકે એવું છે જ નહીં. એક ગાય જે દુષ્કાળમાં રખડીને મરવાની અણી પર હતી,
એ ગાયને આ ઈર્ષાળુએ ગૌતમ ઋષિના આશ્રમ કુટીરમાં મોકલી, ઓલું જે હોય ને ઘાસથી બનાવેલી. એટલે ગૌતમ ઋષિ પાસે આવી એટલે ગૌતમ ઋષિએ કીધું કે સેજ તમે માં દૂર જાઓ તો હું બહાર નીકળું તો તમને હું ગમાણ સુધી લઈ જાઉં તો ત્યાં હું તમને લીલું ઘાસ દઉં, પાણી દઉં, પણ તમે આમ ઉભા હો આડા તો હું નીકળું કેવી રીતે? તો ગાય ઓલા ઈર્ષાળુ લોકો મૂકી ગયા હતા, એટલે લીલા હતી, ખાલી આમ આમ કર્યું ને ત્યાં ગાય પડી, ત્યાં લીલામ પહોંચી ગઈ. હવે ગૌતમ ઋષિ એ કીધું કે હું તો ગૌ હત્યારો છું, હવે મારો અહીંયા રહેવાનો અધિકાર નથી, હવે મારે આ આશ્રમમાં રહેવાય નહીં, હવે મારે વનમાં તપ કરવા વયું જવાય, હવે મારે બધું છોડી દેવું પડે. અહલ્યાજીને લઈ અને ગૌતમ ઋષિ જંગલ તરફ ગયા. એટલું તપ કર્યું કે મારી ગૌ હત્યા જાય. શિવજી પ્રસન્ન થયા. માગો પ્રભુ, મારે કઈ માગવું નથી, મને ગૌ હત્યાનું પાપ લાગ્યું છે, તો કેવી રીતે નિવારણ થાય? ગંગાજીમાં સ્નાન કરી આવો. તો કે અહીંથી અમારે બધાને ગંગાજી બહુ દૂર થાય, તો મારા માટે તો ખરું, પણ આ બધાને ગંગાજીનો લાભ મળે તો આપ આપની ધારામાંથી એક ગંગાજીની ધારાને પ્રગટ કરો તો અમારે બધા ક્યાંય જવું નહીં. તો કે પણ તમે તો ષડયંત્રના ઓલા બન્યા છો પાત્ર, તમે કઈ ગાયને મારી નથી, એ ગાય તો મરવાની જ હતી. એ કે પણ ધક્કો તો મેં માર્યો ને, એ કે તમે તો આગી ના મરવાલા. તો કે જો તમારે નાવું હોય તો હું પ્રગટ કરું, પણ તમે ગાય ગૌ હત્યા કરી નથી, તો કે બસ તમે પ્રગટ કરો મરવાલા. તો ગૌતમ ઋષિ માટે જે ગંગાની ધારા શંકર ભગવાને પ્રગટ કરી અને કીધું કે તમારે તમારા ઈર્ષાળુ માટે શું કરવું છે, ગૌતમ ઋષિએ જવાબ આપ્યો ને, એ જો અત્યારે બધા હૃદયમાં ઉતારીને સ્થિર કરી દે ને, આખી દુનિયામાં ન વિશ્વયુદ્ધ થાય, ન ઝઘડા થાય, ન પુષ્ટિ માર્ગમાં તારું મારું થાય, અને બધા ઠાકોરજી પુષ્ટ કરાવી અને ઘરે લીલા લેર કરે. શું જવાબ આપ્યો ગૌતમ ઋષિએ ખબર છે? પ્રભુ, એ લોકોનું ક્યારેય ખરાબ ન થાય, એ લોકો માટે ક્યારેય મારા મનમાં અભાવો ના આવે, એ લોકો માટે ક્યારેય મારા મનમાં દોષ ના આવે, એ લોકો માટે ક્યારેય હું ખરાબ ન વિચારું. કે એ લોકોનો મારો ઉપકાર માનવો છે કે જો એ લોકોએ મારી હારે આવું ષડયંત્ર ના રચ્યું હોત તો પ્રભુ સાક્ષાત પ્રગટ થઈને મને દર્શન આપત, આટલી વાત કરત, ગંગાજી પ્રગટ કરત, બધા માટે આ લહેર તૈયાર થઈ, બધાને લાભ મળ્યો. એનું કારણ આ બધાય દ્વેષીઓ છે. તો દ્વેષીઓનું ક્યારે પ્રભુ ખરાબ ન થાય એ હું તમારી પાસે માંગુ છું. શંકર ભગવાને કીધું કે આ ગંગાજી મેં પ્રગટ કર્યા, એક ધારા, જેમ નર્મદામાં આપણે ગયા હતા, સહસ્ત્ર ધારા કેટલી સુંદર હતી. તો આ ધારા ગંગાજીની હોવા છતાંય મેં ગૌતમ ઋષિ માટે પ્રગટ કરી, એટલે એ ગંગાની ધારાનું નામ ગૌતમી, અને એ સિહોરમાં એ તળાવ કે સરોવર છે, અને એનો અપભ્રંશ થઈ અને ગોદાવરી બન્યો, ગોદાવરી નદી. તો આ સિહોરના વૈષ્ણવ આવ્યા અને એને ગૌતમી તળાવનું કીધું, તો મને આ લીલા મેં વાંચી હતી એ મને યાદ આવી. બીજું એ લોકોએ કીધું કે અમારા ગામમાં સિહોરમાં, જે મને નહોતી ખબર, જે મેં ક્યારે નથી વાંચ્યું, તે નથી સાંભળ્યું, એ કે વિશ્રામનો ચોતરો છે, વલ્લભનો કીધું ને. હવે આ બધું હું તો કઈ જાણતી નથી, જે બધાય મને જણાવ્યું એ મેં તમને બધાને, એમાં કઈ ભૂલ થઈ હોય તે મારી હોય, આનંદ આવ્યો હોય જે મને કીધું એનું હોય. તો મેં કીધું ત્યાં કે કઈ જારીજી બારીજી કેવું નથી ભરાતું, પણ ચોતરા જે વૈષ્ણવ હોય ને અને જે જાણતા હોય એ ત્યાં દંડવત કરવા જાય. એટલે કે અમે તો અમારા સ્વાર્થે તમને કહીએ શીલાબેન, મેં કેમ? એ કે તમે એ બાને સિંહો રાવો, કારણ કે તમારે તો કાંઈ વાત હોય ને એમાં વલ્લભ શ્રીમદ વલ્લભ ન આવે,
ત્યાં સુધી અમને એવું લાગે હજી ઈલાબેન બરાબર જાયમાં નથી. આજે એક બેન મળ્યા આપણે શ્રીનાથજીમાં, ખબર છે? એટલે હું થાકી ગઈ હતી દોડીને, એટલે ત્યાં ઓલો નવનીત પ્રિયાજી માંથી નીચે ઉતરે તો બેસવાની જગ્યા છે, ત્યાં હું બેઠી હતી. તો એ બેન આવ્યા, આમ વાલ કરીને એટલો પ્રેમ કર્યો મને. એ કે તમારા સત્સંગ સાંભળી હવે અમે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, ઠેસ વાગે તોય વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, સામગ્રી બી બનાવતા હોય તો વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. તો મને કે વલ્લભનો ચોતરો છે, દંડવત કરવા વલ્લભ બોલાવે તો આવજો. મારા વાલા 4 કલાક જવાના, 4 કલાક આવવાના. એ કે ના હમણાં. મેં કીધું હવે માત્ર એવડે નહીં, યુટ્યુબમાં બધો આનંદ કરો, જોઈ લ્યો. તો જો આ 2 દીમાં સત્સંગ જે મળ્યો, આ પુસ્તક લઈ આવ્યા હતા, પણ એને જેટલું કેવડાવું હતું એટલું મને કીધું, અને મેં તમને કીધું કેવડાવવા વાળું વલ્લભ, સાંભળવા વાળું વલ્લભ, વ્યવસ્થા. ઘણી વાર હું રૂમમાં બેસું ને તો મને એમ થાય આજે એકેય નાની વાત તો મેં વાંચી નથી, મેં સાંભળી નથી, વલ્લભ હું શું કરીશ? ક્યાંય મેળાય જ એક વાત કહી દે મને, એ બોલાવે. તો આ 2 દિવસ લગ્ન લૌકિક હતા, પણ માહોલ અલૌકિક હતો. શરૂઆત થઈ કાલે પ્રોગ્રામની, ગોવર્ધન નાથ પાદ યુગલમ, એના દાદા દાદી આવ્યા, યમનાષ્ટક મંગલાચરણ પેલા સ્ટેજ ઉપર બોલ્યા, પછી સંગીત સંધ્યાની શરૂઆત થઈ. તો બધા એના જે વ્યવહાર હતા લૌકિક, એ બધા અલૌકિક હતા એવું આપણે ફીલ કરતા હતા. તો બસ અત્યારે હવે એને કદાચ વિદાય આપતા હશે, કીધા વિના નીકળી ગયા, નહીતર આપણો મેળા જ હવાર સુધી પડત નહીં. કારણ કે જોઈ ગયા તો પાછો દોડ્યા તો હતા, પણ આપણે વલ્લભની કૃપાથી ને છટકી ગયા. બાકી જો હાથમાં આવ્યા હોત તો તમને લાગે જયમાં વિના મોકલે, અને જમવા રહે તો આ મોટું જમણ રહી જાત. આ જમણથી જે પેટ ભરાય ને મારવાલા, એ ઓલાથી તો પાછા ભૂખા. અને આમાં જે આનંદ આવે, સૌથી સારી વસ્તુ એ આમાં તૃપ્ત ન થવાય, ઓલામાં તૃપ્ત થાવ ને પાછા ખાલી. આમાં તો તમે ભરેલા હોવા છતાંય ભરવાનું જ મન થાય. યમુનાજી બસ હવે અહીંથી જઈ વ્રજમાં મહારાણીમાં કૃપા કરશે, વલ્લભ બોલાવશે, ગિરાજ બાબાને યાદ આવશું. 19મીએ જશો, 29મી આવી, લગભગ 2 માર્ચના આપણે બધા સાથે પોસ્ટકાર્ડ લખશું, ઈમેલ કરશું, અને મોદીજીને યોગીજીને વિનંતી કરશું કે સરકાર અમારી છે, તમે અમારા છો, અમારો પ્રશ્ન એ તમારો જ છે, તો જલ્દી એનો ઉકેલ લાવો, એવી આપને વિનંતી. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कृष्णदास जी के द्वार पे कुंभनदास जी के कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરું ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ યુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કે
साधन और नहीं आ कली में सासो होय निवेरो सुरगा कहे त्रिविध आंधरो विना मोल को चेरु भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાઈ की जय। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાઈ. બધા વૈષ્ણવને જય જય કરી जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ.